ના કુંભારવાડામાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। કુંભારવાડમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં ઓનલાઈન ગેમના નામે જુગારધામ ઝડપાયું છે। ત્યાં સીધા દ્રશ્યો સામે આવ્યા છે। જુગાર રમતા 9 લોકોને પોલીસે પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ઓનલાઈન યંત્ર ઉપર રમાડવામાં આવતો હતો જુગાર અને તેને લઈને જુગાર ચલાવતા 3 સહિત 9 લોકોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના કુંભારવાડામાં જુગારધામ ઝડપાયું છે અને 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। શું વિગતો? જી સ્મિતા, ચોક્કસ જણાવજો કે ભાવનગર શહેરમાં ઓનલાઈન જુગારધામ છે તે દિવસે ને દિવસે વધતા જાય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા બાતમીના આધારે અગાઉ પણ અનેક રેર પડેલી છે। ત્યારે ગઈકાલે કુંભારવાડા વિસ્તારમાં જે નારી રોડ છે ત્યાં આગળ જુગારધામ ચાલુ હોય જેની બાતમીના આધારે બોલતળાવ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો છે તે બાતમીવાળી જગ્યાએ પહોંચ્યા હતા। ત્યાં આગળ જુગારધામમાં રેર કરતા 9 જણાને ઝડપી લીધા હતા, જે પૈકી 3 જે ઇસમો છે ત્યાં જુગારધામ ચલાવતા હતા। ભરત ઉર્ફે બંધિયા, સુરભા ઉર્ફે દુલા ગોહિલ, ભરત ડાભી, રવિન્દ્ર રાઠોડ સહિતના જે 9 આરોપીઓ છે તેને ઝડપીને 40,000 જેવો મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। અણબોલતળાવ પોલીસે 9 આરોપી તેમજ જુગારધામ ચલાવનાર શખ્સો વિરુદ્ધમાં જુગારધામની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સવાલ એ છે કે કુંભારવાડામાં અનેક જગ્યાએ જુગારધામ હજી પણ ચાલુ છે, ત્યારે કેટલા રાજકીય લોકોના પણ જુગારધામ ચાલતા હોય એવું પણ લોકમુખે ચર્ચા રહ્યો છે। આ જુગારધામ પર રેડ ક્યારે પડશે એ પણ એક જોવાની વિચારવાની વિષય બન્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જુગાર રમતા 9 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। કોમ્પ્યુટર અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।